આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા કે ફોનપેથી યુપીઆઈ પિન કઈ રીતે રિસેટ કરવો. હવે આપણે આ વિડીયોમાં જોઈશું કે ગૂગલ પેથી યુપીઆઈ પિન કઈ રીતે રિસેટ કરવો. હવે આપણે વાત કરીએ કે આ યુપીઆઈ પિન શું હોય છે. તો કે યુપીઆઈ પિન એ 4 કે 6 અક્ષરનો એક નંબર હોય છે જે આપણને પેમેન્ટ એપ્રૂવ કરવા માટે કામ લાગે છે અને એ આપણી ચૂકવણીને સુરક્ષિત રાખે છે અને એ આપણા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલો હોય છે. હવે યુપીઆઈ પિન રિસેટ કરવા માટે શું જોઈએ? તો કે યુપીઆઈ પિન રિસેટ કરવા માટે રજિસ્ટર મોબાઈલ નંબર, એટીએમ અથવા ડેબિટ કાર્ડ અને ગૂગલ પે એકાઉન્ટ જોઈએ. હવે અને લાસ્ટમાં એમાં ઓટીપી વેરિફિકેશન માટે એક ઓટીપી જોઈએ જે આપણો મોબાઈલ નંબર સાથે લિંક હોય બેંક એકાઉન્ટમાં એ હોય છે. હવે આપણે જોઈએ કે યુપીઆઈ પિન રિસેટ કઈ રીતે કરવું. તો પહેલાં આપણે ગૂગલ પે ખોલીશું, જેમાં આપણને કંઈક આ પ્રકારનું હોમ પેજ દેખાય છે, જેમાં ઉપર જમણી બાજુ આપણને એક પ્રોફાઇલ ફોટો જે દેખાય છે, જેના પર આપણે સૌ પ્રથમ ક્લિક કરીશું. એ જ ક્લિક કરીશું એટલે આપણને અંદર ઘણા બધા ઓપ્શન મળશે જે આપણે આ વિડીયોમાં જોઈ શકીએ છીએ. તો એના અંદર બેંક એકાઉન્ટ કરીને એક ઓપ્શન્સ હશે, જેમાં આપણા અહીં ગૂગલ પે જોડે જો લિંક હોય જે પણ બેંક એકાઉન્ટ, એ બધા બેંક એકાઉન્ટ જોવા મળશે. એમાંથી આપણે જે બેંક એકાઉન્ટનો યુપીઆઈ પિન રિસેટ કરવો હોય એના પર આપણે ક્લિક કરીશું. એટલે આપણે એના પર ક્લિક કરીશું એટલે આપણને કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં 3-4 ઓપ્શન હશે, જેમાં ચેન્જ યુપીઆઈ પિન, ફોરગેટ યુપીઆઈ પિન, આ પ્રકારના 2-3-4 ઓપ્શન હશે, જેના અંદર આપણે ફોરગેટ અથવા તો રિસેટ યુપીઆઈ પિન પર ક્લિક કરીશું. પણ આના પહેલાં આપણે જ્યારે બેંક એકાઉન્ટ ખોલીએ એટલે ઉપર 3 ડોટ હોય, એ 3 ડોટના પર ક્લિક કરીશું એટલે આ બધા ઓપ્શન મળશે આપણને, જેમાં પછી યુપીઆઈ રિસેટ પર ક્લિક કરીશું. યુપીઆઈ રિસેટ પર ક્લિક કરતાની સાથે આપણને આગળ થોડી માહિતી માગશે, જેમાં આપણું ડેબિટ કાર્ડ વેરિફિકેશન હોય, જેમાં ડેબિટ કાર્ડમાં છેલ્લા 6 ડિજિટ, ડેબિટ કાર્ડ નંબરના છેલ્લા 6 ડિજિટ દાખલ કરવાના હોય, એક્સપાયરી ડેટ દાખલ કરવાની હોય. એ એન્ટર કર્યા પછી આપણે કન્ટિન્યુ પર ક્લિક કરીશું એટલે આપણને આગળ આપણું જે ડેબિટ કાર્ડ હશે વેરિફિકેશન માટે એક ઓટીપી આવશે. એ ઓટીપી આપણે નાખીશું એટલે આપણે સક્સેસફુલી રિસેટ કરી શકીશું અને આપણે જે નવો યુપીઆઈ પિન રાખવો હોય એ રાખી શકીશું. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને બેલ આઇકન પર ક્લિક કરો અને આવા જ યુઝફુલ વિડીયો આગળ જોતા રહો.